વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે લીલા નાળિયેરમાંથી બરફી બનાવવાના છીએ। આ બરફી ફક્ત 10 જ મિનિટમાં બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। એના માટે એક લીલું નાળિયેર લઈ લીધું છે। તેને સારી રીતે ધોઈને તેની છાલ ઉતારી લેવાની છે। છાલ ઉતરી જાય પછી આપણે તેના ઝીણા કટકા કરી લેવાના છે। કટકા આપણા થઈ ગયા છે તો આપણે તેને મિક્સર જારમાં નાખીને એમ જ પીસી લેવાનું છે। તમારે છીણવું હોય તો તમે ઝીણીથી છીણી પણ શકો છો, પણ મિક્સર જારમાં ઝડપથી થઈ જશે। હવે આપણે એક પેનમાં 2 ચમચી ઘી લઈ લેવાનું છે। ઘી ગરમ થાય પછી આપણે તેમાં જે લીલા નાળિયેરની પેસ્ટ બનાવી હતી એ આપણે નાખી દેવાનું છે। પછી આપણે તેને ઘીમાં 2 થી 3 મિનિટ માટે સાંતળી લેવાનું છે। સ્લો ફ્લેમ પર નાળિયેરને શેકવાનું છે। થોડું નાળિયેર શેકાઈ જાય પછી આપણે તેમાં 3 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરવાનો છે। તમારે મિલ્ક પાવડર ના એડ કરવો હોય તો તમે દૂધ પણ એડ કરી શકો છો। હવે આપણે મિલ્ક પાવડરને સારી રીતે મિક્સ કરી લેવાનો છે। પછી તેમાં 3 ચમચી જેટલી દૂધની મલાઈ એડ કરવાની છે। હવે આપણે મલાઈને સારી રીતે મિક્સ કરીને થોડીવાર કોપરાને શેકી લેવાનું છે। પછી આપણે તેમાં 1/4 કપ જેટલી ખાંડ એડ કરવાની છે। ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો। હવે આપણે જ્યાં સુધી આપણા પેનમાંથી નાળિયેર છૂટું ના પડી જાય ત્યાં સુધી તેને શેકી લેવાનું છે। પછી છેલ્લે 1 ચમચી ઘી નાખવાનું છે। ઘી નાખ્યા પછી આપણે તેને 2 થી 3 મિનિટ માટે શેકી લેવાનું છે। પછી તેમાં એલચીનો ભૂકો એડ કરવાનો છે। મેં અહીંયા 3 એલચીનો ભૂકો એડ કર્યો છે। તમારે ના એડ કરવો હોય તો પણ ચાલે। બરફી આપણી શેકાઈ ગઈ છે તો આપણે જેમાં સેટ કરવું હોય તેમાં ઘી લગાવીને આપણે તેને લઈ લઈએ। પછી તેને સારી રીતે પાથરી દેવાનું છે। તમારે જેટલી થિકનેસ રાખવી હોય એ પ્રમાણે તેને પાથરી દેવાનું। ઉપરથી આપણે પિસ્તાની કતરણ પાથરી દેવાની, એને પણ પ્રેસ કરીને પાથરી દઈએ। પછી તેને ગરમમાં જ આપણે કટ લગાવીને 10 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દેવાનું છે। ફ્રીઝમાં આપણે સેટ થઈ ગઈ છે બરફી, તો હવે આપણે તેને કાઢી લઈએ। આપણી બરફી ખૂબ જ સરસ સેટ થઈ ગઈ છે। હું તમને અહીંયા એક કટ કરીને પણ બતાવી દઉં છું। આપણી બરફી એકદમ સોફ્ટ તૈયાર થઈ ગઈ છે, તો આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ। તો તૈયાર છે આપણી લીલા નાળિયેરની બરફી। આ તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો। તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।